તમારી ભરવાઈ કરે છે તમારો જ માણસ. તમારી ગુપ્ત વાતોનો કોઈને ખ્યાલ હોતો નથી, તમારા માણસને જ ખ્યાલ હોય છે, એટલે એ જ તમારી ભરવાઈ કરતો હોય છે. બાકી રામને પણ ક્યાં ખબર હતી કે રાવણ કઈ રીતે મરશે? એ તો રાવણના ભાઈ વિભીષણે ભરવાઈ કરી, બદમાશી કરી, એટલે જ રામને ખબર પડી અને રાવણ મરાયો. પાણી શુદ્ધ હોય છે ને, તો પાણીમાં તમારો ચહેરો સ્પષ્ટ દેખાય છે, ચોખ્ખો જોઈ શકો છો. તેવી જ રીતે જો તમારી વાણી શુદ્ધ હોય છે, વાણી સારી હોય છે ને, તો તેનાથી તમારા સંસ્કારો દેખાઈ આવતા હોય છે. માટે હર હંમેશને માટે કંઈ પણ શબ્દ પહેલાં બોલતા પહેલાં વિચારો. શબ્દો તે દર્પણ જેવા છે, તેનાથી જ તમારા સંસ્કારો કેવા છે તે ખ્યાલ આવી જાય છે. ફક્ત તમારો બોલવાનો તરીકો સારો હોવો જોઈએ. માણસનું શોષણ હર હંમેશને માટે ગમે તે પ્રકારના ડરના લીધે થતું હોય છે. પછી ભલે તે દેવી દેવતાઓનો, ભગવાનનો, ઈશ્વરનો ડર હોય કે ગમે તે પ્રકારનો ડર હોય, પણ ડરના માર્યા જ, અંધવિશ્વાસના માર્યા જ માણસનું શોષણ થતું હોય છે. સમાચારો છપાય છે, અફવાઓ પણ ઉડાડે છે, પરંતુ દોસ્તો આ જમાનો એ છે જે વાત કંઈ ઓર હોય છે અને કહેવામાં કંઈ બીજી આવતી હોય છે. અને કહે છે ને કે શરીરની સાથે સાથે તમારા શબ્દોને પણ સુંદર રાખો, કારણ કે શરીર તમારું ગમે ત્યારે બગડી જશે, બદલાઈ જશે ને ચાલ્યું પણ જશે, પરંતુ તમારા શબ્દો કોઈ દિવસ બદલાવાના નથી. શબ્દોની જે મીઠાશ હશે ને, તે હર હંમેશને માટે રહેવાની છે. જે દોગલા માણસો હોય છે ને, ડબલિયા ચાલબાજ, તે માણસો કોઈ દિવસ તમને પૂરી વાત નથી બતાવતા. તે એટલી જ વાત બતાવે છે, એટલી જ વાત કહે છે કે જેટલી વાતમાં તે સાચા હોય છે. ચામાં માખી પડે છે ને, તો પૂરી ચા જ ફેંકી દેતા હોય છે. આખો કપ ભરેલો હોય તે ફેંકી દેતા હોય છે. પરંતુ જો ઘીમાં માખી પડે છે, તો ઘીમાંથી માખીને કાઢીને ફેંકી દેતા હોય છે. અજીબ માણસો છે, કેવા કેવા સિદ્ધાંતવાદી માણસો. જ્યારે મતલબની વાત આવે છે ને, ત્યારે તરત જ સિદ્ધાંતોમાં ફેરફાર કરતા હોય છે. અને કહે છે ને કે માણસ જ્યારે બીમાર થાય છે ને, ત્યારે સીધો દવાખાનામાં, હોસ્પિટલમાં જાય છે, પરંતુ જે ત્યારે સાજો થઈને આવે છે, ત્યારે તે સીધો મંદિરે જાય છે. કેવી માનસિકતા છે આ લોકોની! કેટલો બધો નર્યો અંધવિશ્વાસ ભર્યો છે ભારતના લોકોમાં. કોઈ પણ દેવીઓ દેવતા, માતા, સિકોતર, ભૂત, પલિત, જન, તેવું કંઈ જ પણ હોતું નથી. પરંતુ અંધવિશ્વાસુ લોકો જે છે ને, તે અંધવિશ્વાસમાં રાચે છે, પાખંડવાદમાં રાચે છે, અને તેના લીધે જ આ ભોપાળા દેવાળા જે હોય છે, તાંત્રિકો, તે તેનો લાભ ઉઠાવે છે અને અંધવિશ્વાસુ લોકોને છેતરે છે. આમાં સ્કૂલથી લઈને હોસ્પિટલ સુધી દરેકને પ્રાઇવેટ પર ભરોસો છે, પરંતુ જ્યારે જમાઈ અને કમાઈની વાત આવે છે ને, તો તે સરકારી જોઈએ. જન્મ સમયે ફક્ત શ્વાસ હોય છે, શ્વાસ ચાલતા હોય છે, નામ નથી હોતું, અને મરણ વખતે શ્વાસ નથી હોતા, ફક્ત નામ જ હોય છે. અને આ બંને વચ્ચેની જે યાત્રા છે ને, તેને આપણે જિંદગી કહીએ છીએ. એક વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.